દિલ્હીમાં હવા વધુ ઝેરી બનતા શ્વાસ પર સંકટ આવી ગયું, જેને લઈ ગ્રેપ4ના પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા. ધોરણ 10 અને 12 સિવાયના તમામ વર્ગો માટે ઓનલાઈન અભ્યાસ કરાવવા સૂચના આપી દેવામાં આવી. તો ટ્રકની એન્ટ્રી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. સીએનજી, ઇલેક્ટ્રિક અને BS6 ડીઝલ ટ્રક સિવાય અન્ય કોઈ પણ ઈંધણ પર ચાલતા વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. જરૂરી ચીજ વસ્તુઓ માટેના વાહનોને એન્ટ્રી આપવામાં આવશે. સરકારે વાહનો ઉપર ગાઈડલાઇન્સ જાહેર કરવાની સાથે સરકારી અને ખાનગી ઓફિસીસ માટે પણ એડવાઇઝરી જાહેર કરી છે. આ નવા નિયમ પ્રમાણે દિલ્હી એનસીઆરમાં તમામ ઓફિસીસમાં 50%ની ક્ષમતાથી જ ચાલુ રાખી શકાશે. સાથે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું સૂચન કરવામાં આવ્યું. આ સિવાય જરૂર પડે તો વાહનો માટે ઓડ ઇવન નિયમ પણ લાગુ કરવામાં આવી શકે છે. આજે પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સમીક્ષા બેઠક કરશે. દેશની રાજધાનીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 800 ને પાર થયો છે. આજે સવારે 6:45 મુંડકામાં સૌથી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 1185 રહ્યો. જહાંગીરપુરીમાં 1040, LIC કોલોનીમાં 890, DIT વિસ્તારમાં 854 અને પંજાબી બાગ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 812 રહ્યો. 1000 સુધી EQI પહોંચી ગયો છે. એ જ બતાવે છે કે રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સાવ ખરાબ સ્તરે પહોંચી રહ્યું છે. જે અસ્થમાના દર્દીઓ છે, હાર્ટના પેશન્ટ્સ છે, જેને શ્વાસની બીમારી છે, એવા દર્દીઓને તો આ વાતાવરણ ઝેર સમાન છે, કેમ કે શ્વાસ લઈ જ ન શકે એટલું પ્રદૂષણ દિલ્હીની હવામાં છે. એટલે જ ગ્રેપ4ના પ્રતિબંધો લાગુ કરવાનો સરકાર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે. અને આજે ગોપાલ રાય, પર્યાવરણ મંત્રી દિલ્હી સરકારમાં, જેઓ બેઠકનું પણ આયોજન કર્યું છે. આ બેઠકમાં લાગતા વળગતા વિભાગોના અધિકારીઓ હાજરી આપશે.